Good afternoon, everyone. Myself, Gohil Shwetambari, welcomes you in Gujarat Virtual શાળા. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ, ગઈકાલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખૂબ મહત્વનું જે કાળમાં ફેરફાર છે કઈ રીતે કરવો એ શીખ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓએ સારો રિસ્પોન્સ પણ આપ્યો છે અને ખૂબ સરસ દરેક વિદ્યાર્થીઓ જોડાયેલા રહ્યા છે. એ બદલ દરેકનો આભાર. આજે આપણે હવે કાળમાં ફેરફાર તો ઠીક છે, પણ સાથે સાથે હવે વાક્યોમાં પણ કઈ રીતે ફેરફાર થાય છે એ પણ જોવાનું છે. જે આપણે 4 પ્રકાર જોયેલા હતા કે કોઈ પણ સ્ટેટમેન્ટ વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે કે પછી આજ્ઞાર્થ વાક્ય છે, એ વાક્યોમાં કઈ રીતે ફેરફાર કરવા એ આજે આપણે શીખીશું. બરાબર, તો સ્ક્રીન પર મેં એ જ સ્લાઇડ રાખેલી છે કે જે આપણે ગઈકાલે શીખ્યા હતા. તમને યાદ છે કે ગઈકાલે આપણે જે રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં હોય ત્યારે કેવા કેવા પ્રકારના ફેરફાર થાય છે એ આપણે જોયા. કે જો રિપોર્ટિંગ વર્બ છે વર્તમાનમાં કે ભવિષ્યમાં હોય તો આપણે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર કરતા નથી. ડિટેલમાં ગઈકાલે શીખ્યા હતા એટલે આપણે વધારે વાત નથી કરતા. ત્યાર પછી જો રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં છે એટલે કે આપણે આની વાત કરીએ તે જે છે એની વાત કરીએ. જો રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં હશે તો આપણે જે રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નની અંદરના જે શબ્દો છે એને આપણે એમાં કાળમાં ફેરફાર કરીશું. અને કયા કયા ફેરફાર કરીએ આપણે ગઈકાલે જોયું હતું. કઈ રીતે ફેરફાર કરવાના છે તો કે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં જશે, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં જશે, પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં જશે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જશે. આટલી વસ્તુ આપણે શીખી. ત્યાર પછી આ તો વર્તમાનની ભૂતકાળમાં થયું. બરાબર, પછી જો સાદો ભૂતકાળ હશે તો પૂર્ણ ભૂતકાળમાં જશે અને ચાલુ ભૂતકાળ હશે તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જશે. આટલી વસ્તુ આપણે ગઈકાલે શીખ્યા. ત્યાર પછી આપણે એ પણ શીખ્યા હતા, એના આગળના દિવસે એ પણ શીખ્યા હતા કે ધીસ હશે તો ધોસ થશે, ધીસ હશે તો ધોસ થશે, ધેટ ધીસ હશે તો ધેટ થશે, ટુનાઇટ હશે તો ધેટ નાઇટ થશે. આ બધા ફેરફાર આપણે શીખ્યા હતા. બરાબર, આજે આપણે ફરી વખત આ આખો જ્યાં સુધી ટોપિક ચાલશે ત્યાં સુધી આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે રેગ્યુલરલી જોડાતા રહીએ કે જેનાથી તમે સારી રીતે સમજી શકો. આજે આપણે જે શીખવાનું છે એ ચેન્જીસ ઇન ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ એટલે કયા કયા? એમ ઇઝ આર છે, વોઝ વેર છે, મે માઇટ મસ્ટ, કેન કુડ, આ બધા છે ઓક્ઝિલરી વર્બ છે. બરાબર, મોડલ ઓક્ઝિલરી અને ઓક્ઝિલરી વર્બ. બેઝિક ઓક્ઝિલરી વર્બ છે એ કયા છે? ટુ બી, ટુ ડુ અને ટુ હેવ. આ ત્રણેય છે બેઝિક ઓક્ઝિલરી છે. બરાબર, પણ મસ્ટ ને માઇટ ને કેન, કુડ, શુડ, શેલ, વિલ આ બધા જે છે એ શું છે? મોડલ ઓક્ઝિલરી છે. તો આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ શું છે તો કે ચેન્જીસ ઇન ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ હોય તો એમાં કયા કયા ફેરફાર કરવાના છે? તો જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટિંગ વર્બ તમને ખબર છે સેડ છે એ રિપોર્ટિંગ વર્બ છે. સેડ, સેઝ, ટેલ્સ આ બધા શબ્દો છે એ બધા રિપોર્ટિંગ વર્બ છે. તો જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં સહાયકારક ક્રિયાપદમાં નીચેના પ્રમાણે ફેરફાર થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કોણ? એમ ઇઝ આર, વોઝ વેર, ઇઝ, એમ ઇઝ આર, વોઝ વેર, વિલ, શેલ, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ આ બધા સહાયકારક ક્રિયાપદ છે. બરાબર, એ જે સહાય કરે છે જે મૂળ ક્રિયાપદને અને ખાસ એ શું દર્શાવે છે? કાળ દર્શાવે છે. એવા સહાયકારક ક્રિયાપદ છે એમાં આપણને ફેરફાર જોવા મળે છે. કેવા કેવા પ્રકારના છે? યુ કેન સી ઓન ધ સ્ક્રીન. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં જો એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ હશે તો ઇટ વિલ બી ચેન્જ ઇન, ઇટ વિલ બી ચેન્જ it will be changed in was or were. જો એમ ઇઝ આર આપ્યું હશે તો આપણે વોઝ અને વેર માં ઇનડાયરેક્ટ કરતી વખતે વોઝ અને વેર. તો મૂળ વાક્ય શું છે કે જો રિપોર્ટિંગ વર્બ છે ભૂતકાળમાં હોય તોની જ વાત છે. બરાબર, એટલે કે સેડ હોય તો. બરાબર, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળમાં હશે તો રિપોર્ટેડ સ્પીચમાં જે પણ સહાયકારક ક્રિયાપદ આપ્યા છે એ સહાયકારક ક્રિયાપદમાં જો એમ ઇઝ આર ડાયરેક્ટમાં આપ્યું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે વોઝ અથવા વેર કરવાનું. બરાબર, એમ અને ઇઝ માટે વોઝ કરવાનું છે અને આર માટે વેર કરવાનું. તમને ખ્યાલ જ છે આ વસ્તુ. ત્યાર પછી વોઝ વેર હશે તો તમારે શું કરવાનું છે?
હેડ બીન કરવા. વોઝ વેર હશે એટલે હેડ બીન. તમે કાળમાં પણ જોયું છે કે વોઝ વેર ક્યારે હશે, જ્યારે ચાલુ ભૂતકાળ હશે ત્યારે વોઝ વેર હશે. બરાબર, તો આપણે શેમાં બદલશું? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન તો હશે જ. સમજ્યા? ત્યાર પછી છે હેવ અને હેઝ હશે, તો આપણે શું કરીશું? એનું હેડ કરશું. હેવ અને હેઝ હશે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ કરીએ છીએ એટલે સહાયકારક ક્રિયાપદ હેવ હેઝ હશે તો હેડ લખીશું. ત્યાર પછી ડુ અથવા ડઝ હશે તો એનું શું લખીશું? ડીડ લખીશું. કેન અને કુડ કેન હશે તો એનું આપણે શું કરીશું? કુડ કરી નાખીશું. અને જો મે હશે તો માઇટ કરીશું. અને વિલ અથવા શેલ હશે તો શુડ કરીશું. અને વિલ હશે તો વુડ કરીશું. બરાબર, આટલા આપણે ફેરફાર કરીશું. આનો સ્ક્રીનશોટ પાડી લેજો કે જેનાથી તમને ભવિષ્યમાં પણ કામ આવે. બરાબર, કે એમ ઇઝ આર હોય તો વોઝ વેર હોય તો હેડ બીન, હેવ હેઝ હોય તો હેડ, ડુ ડઝ હોય તો ડીડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, શેલ હોય તો શુડ અને વિલ હોય તો વુડ. આ ફેરફાર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતી વખતે કરવાનું જ છે. સમજ્યા? આગળ જોઈએ. જો ડાયરેક્ટ સ્પીચમાં કુડ, વુડ, શુડ, માઇટ હોય તો તેમાં ફેરફારો થશે નહીં. જો ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું હોય, કુડ આપ્યું હોય, વુડ આપ્યું હોય, શુડ આપ્યું હોય, બરાબર, અથવા તો માઇટ આપ્યું હોય એટલે કે ભૂતકાળ જ ઓલરેડી આપ્યું હોય તો એમાં આપણે કોઈ ફેરફાર કરવાના હોતા નથી. જો કેન હોય તો કુડ કરીએ છીએ, શેલ હોય તો શુડ કરીએ છીએ, વિલ હોય તો વુડ કરીએ છીએ, મે હોય તો માઇટ કરીએ છીએ. પણ ઓલરેડી ડાયરેક્ટ સ્પીચમાં જ તમને માઇટ, શુડ, કુડ અને વુડ આપ્યું છે તો તમારે કોઈ ફેરફાર કરવાના નથી. જોઈએ એક્ઝામ્પલ. શી સેડ આઈ હેવ 2 પેન્સિલ. બરાબર, તો અહીંયા આપણે શું કર્યું છે કે she said I have 2 pencils. અહીંયા વાક્ય છે કયા કાળમાં છે? વાક્ય છે એ હેવ છે તો આપણે હેવ નું શું કરીએ છીએ? અહીંયા હેડ કરીએ. બરાબર, તો she said I have 2 pencils તો આપણે હેવ નું આપણે હેવ છે એનું આપણે ઇનડાયરેક્ટ શેનામાં કરવાનું છે? આપણે પેલા કોઠામાં જોઈએ તો હેવ કે હેઝ નું આપણે હેડ કરવાનું. તો શું કર્યું? she said that she had 2 pencils. સિમ્પલ. બરાબર, આ રીતે સિમ્પલી યુ કેન ચેન્જ ધ સેન્ટેન્સ. એ પછી he said to the policeman. તેણે પોલીસમેન ને કહ્યું I was not there. હું ત્યાં ન હતો. તો was હશે તો આપણે શું કરવાનું હતું? યાદ છે? was કે were હોય તો had been કરવાનું છે. તો જોઈએ. he informed. અહીંયા said to છે એમાં ઇન્ફોર્મ કર્યું છે અથવા તો એમણે જાણ કરી છે કે he informed the policeman. તમે એમ પણ આવું કોઈ ભાવ છે દર્શાવતો તમે શબ્દ લખી શકો. he informed, he suggested, he urged, he requested, એવું તમે કરી શકો. વાક્ય કેવું છે એના આધારે આ નક્કી થાય. બરાબર, તો અહીંયા એક ઇન્ફોર્મેશન આપતું વાક્ય છે કે I was not there. હું ત્યાં ન હતો. આવી પોલીસમેન ને શું કરી છે? આવી કોઈ માહિતી આપી છે. માહિતી આપી હોવાથી ઇન્ફોર્મ કર્યું કહેવાય. તો he informed the policeman that he had not been there. તો was છે એની જગ્યાએ આપણે શું કર્યું છે? had not been. બરાબર, had been છે અને not ને વચ્ચે રાખ્યું. બરાબર, he had not been there. તો there હશે તો there નું there રહેશે, પણ here હશે તો here નું there થશે. બરાબર, આ વસ્તુ તમને સમજાવવી જોઈએ. બરાબર, કે ડાયરેક્ટમાં જ there આપ્યું છે તો તમારે there નું there કરવાનું. ડાયરેક્ટમાં જ તો તમને ડાયરેક્ટમાં જ તમને શુડ, વુડ, કુડ, માઇટ આ બધું આપ્યું છે તમારે એમનું એમ જ રહેવા દેવાનું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તમને ખ્યાલ આવે. જુઓ. he said she might come today. તે કહે છે કે she might come today. તો he said that she might નું might જ રાખશું આપણે. might નું જોઈએ મે હોત ને અહીંયા આ રીતે મે હોત તો આપણે માઇટ કરત, પણ અહીં તો માઇટ જ છે ઓલરેડી એટલે આપણે માઇટ જ રાખીશું અને શું લખીશું? he said that she might come today ની જગ્યાએ આપણે શું લખ્યું છે? that day. આપણે ખબર છે એક કોઠો જોયેલો એમાં ટુડે નું that day હતું. બરાબર, ટુ નાઇટ નું that night હતું. તો અહીંયા ટુડે નું શું આપણે કર્યું? that day કર્યું. તો દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુ ધ્યાન રાખશે, શાંતિથી સમજશે, કોન્સન્ટ્રેટ કરીને સમજશે એટલે સમજી જશે.
દરેક વિદ્યાર્થીઓ જે પ્રમાણે જોડાય છે અને જે પ્રમાણે ધ્યાન રાખે છે, પ્રમાણે લાગે છે કે ઘણા વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. તો he said that she might come that day. તો અહીંયા might છે તો ફેરફાર નથી કરવાનો, બરાબર. was હોય તો was નું had been કરવાનું છે, have હોય તો had કરવાનું છે. જે પ્રમાણે આપણે કોઠો જોયો એ પ્રમાણેના ઉદાહરણો છે. હોપ કે તમે સમજી ગયા. ત્યાર પછી જોઈએ હવે આ જે અમુક નિયમો છે, આપણે જે નિયમો જોયા એ નિયમમાં ઘણા અપવાદ છે. અંગ્રેજી ભાષામાં ઘણા બધા છે, દરેક ભાષામાં થોડા થોડા અપવાદ હોય જ છે. એવી રીતે અંગ્રેજી ભાષામાં પણ ઘણા બધા અપવાદ છે. આપણે જે નિયમો જોયા એ નિયમોમાં પણ ઘણા અપવાદ છે. કયા કયા? જેમ કે પહેલો અપવાદ શું છે? જો રિપોર્ટેડ સ્પીચમાં કોઈ સનાતન સત્ય, કોઈ નિયમ વગેરે રજૂ થયેલ હોય તો કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે એવો કયો નિયમ જોયો કે જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ છે ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નની અંદરના જે વાક્યો છે એ હંમેશા ભૂતકાળમાં જાય. પણ એ અપવાદ એક એવો છે કે જ્યારે પણ કોઈ વાક્ય છે એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે એટલે અવતરણ ચિહ્નનું જે વાક્ય છે એ જો સનાતન સત્ય હોય કે કોઈ વૈજ્ઞાનિક નિયમ હોય કે એવું કઈ હોય તો એ હંમેશા એમનું એમ જ લખાય છે. એમાં કોઈ ફેરફાર થતો, કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એને માત્ર સેડ ધેટ કરીને આખું વાક્ય જોડી દેવાનું છે. આપણે એના જે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. The saint said God is everywhere. એક સાધુએ કહ્યું કે ઈશ્વર તો દરેક જગ્યાએ છે. એ સનાતન સત્ય છે, બરાબર. તો જો આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો આ રીતે ફેરવીશું. The saint said that આપણે માત્ર શું કર્યું છે? આ અવતરણ ચિહ્ન અને અલ્પ વિરામ છે માત્ર કાઢ્યા છે અને that થી વાક્ય જોડી દીધું છે. See that કે the saint said that God is everywhere. અહીંયા G કેપિટલ એટલે લીધો છે કારણ કે God છે સ્પેશિયલ નામ એટલે, બરાબર. તો the saint said that God is everywhere. અહીંયા શું છે? આ સનાતન સત્ય છે, બરાબર. સનાતન સત્ય છે એટલે આપણે એને માત્ર that સાથે, ભલે અહીંયા said આપ્યું છે, ભલે અહીંયા સેડ આપ્યું છે છતાં પણ આપણે આના કાળમાં ફેરફાર કરવાનો નથી. આ એક અપવાદ છે, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક અપવાદ છે કે જો કોઈ સનાતન સત્ય હોય કે કોઈ વૈજ્ઞાનિક નિયમ છે તો એ વૈજ્ઞાનિક નિયમને આપણે ભૂતકાળમાં બદલતા નથી, એને એમને એ જ કાળમાં રાખીએ છીએ. બીજો આપણે જોઈએ ઉદાહરણ. The teacher said the earth moves around the sun. શિક્ષકે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ સનાતન સત્ય છે. સનાતન સત્ય કરતા વૈજ્ઞાનિક નિયમ છે. વૈજ્ઞાનિક નિયમમાં પણ આપણે ફેરફાર કરવાનો નથી. તો આપણે માત્ર સેડ ધેટ કરીને આખું વાક્ય જોડી દઈશું. જુઓ કઈ રીતે જોડીએ છીએ. The teacher said that the earth moves around the sun. સમજ્યા? કે કોઈ સનાતન સત્ય છે કે કોઈ વૈજ્ઞાનિક નિયમ છે એ હંમેશા આપણે અવતરણ ચિહ્ન કાઢીને ધેટ સાથે ધેટ સંયોજક સાથે માત્ર આપણે જોડી દઈએ છીએ. એવા કાળમાં કોઈ ફેરફાર કરતા નથી, સર્વનામમાં કોઈ ફેરફાર કરતા નથી, બરાબર. તો આ પહેલો અપવાદ છે. ત્યાર પછી જોઈએ બીજું અપવાદ કે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ડેઇલી ઓર હેબિચ્યુઅલ એક્શન હોય એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદર, રિપોર્ટેડ સ્પીચ એટલે અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય છે એની વાત થાય છે. રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ડેઇલી ઓર હેબિચ્યુઅલ એક્શન રોજે રોજે થતી ક્રિયા અથવા તો કોઈ પણ રોજની ટેવ છે એ દર્શાવતી કોઈ ક્રિયા હોય તો, એટલે કે રોજિંદી ક્રિયા કે આદત વિશે માહિતી હોય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ભલે એનો રિપોર્ટિંગ વર્બ છે એ શું હોય? સેડ હોય, ભૂતકાળમાં હોય છતાં પણ, બરાબર. એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા થોડું મિસ્ટેક થઈ છે. અહીંયા SAID. મયુર said I daily get up early in the morning. રોજની ક્રિયા છે. I daily get up early in the morning. આ રોજની ક્રિયા છે. નિયમ શું છે કે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ડેલી અથવા હેબિચ્યુઅલ એક્શન આપી હોય તો એના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે પણ અહીંયા કોઈ ફેરફાર કરવાનો, માત્ર આપણે સર્વનામનો જ ફેરફાર કરીશું. તો શું થશે? મયુર said that he daily gets early in the morning. બરાબર. આપણે આ ફેરફાર કરવાનું ભૂલાય નહીં કે અહીંયા I છે અને ગેટ અપ છે શું છે?
ક્રિયાપદ છે. તો આ છે તો ક્રિયાપદમાં એસ કે એસ નથી લાગતો, સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે. પણ જ્યારે પણ અહીંયા આ છે હી, હી એટલે કોણ થયો? ત્રીજો પુરુષ એક વચન. તો આપણે એસ કે એસ તો લગાવીશું. બરાબર, આ નિયમ ભૂલાવો જોઈએ નહીં. આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, આ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું જ છે. પણ આપણે શું કરીએ છીએ અહીંયા કોઈ પણ પ્રકારના જે બેઝિક નિયમ છે હી છે એટલે એનું સાદા વર્તમાન કાળમાં એના ક્રિયાપદને એસ કે એસ લાગેલું હોવું જોઈએ. એસ કે એસ આપણે લગાવ્યું. બરાબર, આટલી વસ્તુ કાળમાં ફેરફાર કરવાનો નથી. મયુર said that he daily gets early in the morning. થયું? રોજિંદી ક્રિયા છે ત્યારે પણ આપણે શું કરીએ છીએ? કાળમાં ફેરફાર કરતા નથી. બીજું જોઈએ. જેક said I write with my right hand. આ રોજિંદી ક્રિયા થઈ ને કે જેક એવું કહે છે કે હું મારા જમણા હાથે લખું છું. બરાબર, આ એક ટેવ છે, એક હેબિટ છે આપણું. બરાબર, તો અહીંયા જો તમે આ વાક્યને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો તો માત્ર સર્વનામનો જ ફેરફાર કરવાનો છે, કાળમાં ફેરફાર કરવાનો નથી. કઈ રીતે? જેક said that I એટલે કોણ છે? હી. હી આઈ સાથે રાઈટ આપ્યું હતું, પણ અહીંયા હી સાથે આપણે એસ કે એસ લખવાનો છે ને, આ નિયમ ના ભૂલાવો જોઈએ. તો હી રાઇટ્સ વિથ હિઝ રાઈટ હેન્ડ. તે પોતાના જમણા હાથથી જ લખે છે. બરાબર, તો આ એક હેબિચ્યુઅલ તમારી ડેઈલી એક્ટિવિટી અથવા તમારી જે ટેવ છે ટેવ દર્શાવવા માટે જ્યારે પણ તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જાઓ છો ત્યારે તમારે કાળમાં ફેરફાર કરવાનો નથી. બરાબર, પહેલો નિયમ એ હતો, અપવાદમાં જે પહેલો નિયમ એ હતો કે કોઈ સનાતન સત્ય આપ્યું હોય રિપોર્ટેડ સ્પીચમાં તો આપણે ફેરફાર કરવાનો નથી કાળમાં. જો કોઈ રોજિંદી ક્રિયા આપી હોય તો પણ આપણે કાળમાં ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી જોઈએ પ્રોવર્બ્સ એટલે કે કહેવતો આપી હશે તો કહેવત હોય ત્યારે પણ કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. ઘણી બધી કહેવતો આપી હોય ને એ કહેવતો જ્યારે આપી હોય ત્યારે કાળમાં ફેરફાર થશે નહીં. એના આપણે ઉદાહરણ જોઈએ તો હી સેડ ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. શું કે છે? હી સેડ ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ એટલે કે બહાદુર માણસોને જ નસીબ છે કામ આપે છે, અથવા તો બહાદુર માણસો છે એને એનું બહાદુર માણસો છે એને જ નસીબ સાથ આપે છે. બરાબર, એટલે અહીંયા આ જે કહેવત છે એ કહેવતને આપણે ક્યારેય કાળમાં એનો ફેરફાર કરીશું એટલે કાળમાં કોઈ ફેરફાર. આ હંમેશા કોઈ પણ પ્રોવર્બ છે, કોઈ પણ કહેવત છે એ શું હોય છે? એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. તો આપણે એવો નિયમ છે કે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં બદલીએ છીએ, પણ આ તો કહેવત છે. કહેવતને ક્યારે આપણે કાળમાં ફેરફાર કરતા નથી. તો સીધે સીધું જોડીશું. કઈ રીતે જોડીશું? He said that fortune favors the brave. બરાબર, આ રીતે આપણે માત્ર that કંજક્શન લગાવીને અવતરણ ચિહ્નો કાઢીને અલ્પવિરામ કાઢીને સીધે સીધું વાક્ય લખી નાખીશું. ત્યાર પછીનું વાક્ય she said misfortune never comes alone. તેણીએ કહ્યું કે આપણું મિસફોર્ચ્યુન એટલે કે આપણું જે ખરાબ નસીબ છે ક્યારે એકલું આવતું નથી. એવું કે છે કે આપણું નસીબ જ્યારે આપણું નસીબ ખરાબ હોય ને અથવા તો દુઃખ છે ક્યારે એકલું આવતું નથી. દુઃખ એક સાથે ચારેય બાજુથી આવતું હોય છે એવું અહીંયા કહેવા માંગે છે. તો she said misfortune never comes alone. alone એટલે એકલું. તો she said that misfortune never comes alone. બરાબર, અહીંયા misfortune આ મિસ છે એમાં એસ કાઢી અને આ બંને ભેગા લખવાના છે. She said that misfortune never comes alone. તેણી કહે છે કે મિસફોર્ચ્યુન છે એટલે કે તમારું ખરાબ નસીબ છે ક્યારે એકલું આવતું નથી. એક સાથે ઘણી બધી વસ્તુ સાથે ઘરે એને દુઃખ ક્યારે એકલું આવતું નથી. દુઃખ છે ઘણા બધા એક સાથે આવતા હોય છે. એ રીતે અહીંયા આપણને કહે છે. માત્ર આપણે શું યાદ રાખવાનું છે કે આવી કઈ પ્રોવર્બ આપી હોય, આવી કઈ પ્રોવર્બ આપી હોય તો તમારે શું કરવાનું છે? માત્ર ધેટ થી જોડવાનું છે. એવી એક પ્રોવર્બ છે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને દરિયાના મોજા ક્યારેય કોઈની રાહ જોતા નથી. એવી એક કહેવત છે. તો જો તમે એમ કહેશો કે she said time and tide wait for none, તેનું ઇનડાયરેક્ટ કરવું તો કઈ રીતે કરશો? કે she said that time and tide wait for none. આ રીતે માત્ર ધેટ લગાવીને તમારે આખું વાક્ય છે ઇનડાયરેક્ટ કરી નાખવાનું છે. જો સાંભળનાર હોય તો શું કરવાનું? સાંભળનાર હોય તો said નું told કરી નાખવાનું છે.
સેડ ટુ નું ટોલ્ડ કરવાનું છે, એ આપણે ફેરફાર કરવાનો છે. પણ જે રિપોર્ટેડ સ્પીચ છે, અવતરણ ચિહ્નની અંદરનું છે, એમાં કોઈ ફેરફાર એના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે જે વાક્યના આપણે હમણાં આગળ વાત છે એ પ્રમાણે કે જે વાક્યના ફેરફાર છે, એટલે કે વિધાન વાક્ય, પછી ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે પછી આજ્ઞાર્થ વાક્ય, એમાં કઈ રીતે ફેરફાર કરીશું, આ તમારે સૌથી વધારે પરીક્ષામાં હોય છે, એ જોઈએ આપણે. સૌથી પહેલા છે એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ અથવા તો એફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે સાદું જે વાક્ય છે એ, નકાર નહીં પણ હકાર વાક્ય જે છે એને વિધાન વાક્ય કહેવાય. બરાબર. તો વિધાન વાક્યમાં નીચેના ફેરફારો થાય છે તે ધ્યાનમાં રાખવા. પહેલો ફેરફાર શું છે કે રિપોર્ટિંગ વર્બ સે, સેઝ અને સેડ નું ટેલ, ટેલ્સ અને ટોલ્ડ કરવાનું છે. સૌથી પહેલો ફેરફાર આપણે શું કરીશું કે સે નું આપણે ટેલ કરીશું, સેઝ નું આપણે ટેલ્સ કરીશું અને સેડ નું આપણે ટોલ્ડ કરીશું. બરાબર. બરાબર. સેઝ ટુ, ટેલ્સ ટુ, ત્યારે સેઝ હશે, સેઝ ટુ હશે તો આપણે ટેલ્સ ટુ કરીશું, સેડ ટુ હશે તો ટોલ્ડ કરીશું. બરાબર. ટોલ્ડ ટુ ના કરી નાખતા, આપણે ગઈકાલે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે ટોલ્ડ ટુ કરી નાખવાનું નથી. એક્ઝામ્પલ જોઈએ. આઈ સેડ ટુ મીના, આઈ હેવ સીન ધીસ ફિલ્મ. અહીંયા આઈ સેડ ટુ મીના, મેં મીનાને કહ્યું આઈ હેવ સીન ધીસ ફિલ્મ. આપણે ગઈકાલે જે પ્રમાણે કાળમાં ફેરફાર જોયો એ પણ જોવાનો છે ને અહીંયા. તો આઈ હેવ સીન, તો અહીંયા છે એ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળમાં છે, બદલવાનું શેમાં થશે? પૂર્ણ ભૂતકાળમાં. આગળ જોઈએ. આઈ સેડ ટુ મીના, સેડ ટુ છે તો આપણે એનું શું કરીશું? સેડ ટુ નું આપણે સેડ ટુ નું આપણે ટોલ્ડ કરીશું. I told Meena that I had seen that film. બરાબર. આ પર તમને ખબર have નું head થશે, એ પણ આપણે નિયમ જોઈ ગયા આગળ. બરાબર. તો I told Meena that I had seen this નું આપણે શું કર્યું છે? that કર્યું છે. સમજ પડી? this નું આપણે that કર્યું છે. તો I had seen that film. બરાબર. તો આપણે સેડ ટુ નું શું કરીશું? ટોલ્ડ કરીશું. હેવ છે એનું હેડ કરીશું અને ધીસ ટુ ધેટ કરીશું. સમજ પડી ગઈ? બહુ સિમ્પલ છે. હવે બીજો નિયમ. રિપોર્ટેડ સ્પીચમાં આપેલી વિગતને અનુલક્ષીને રિપોર્ટિંગ વર્બ તરીકે સ્ટેટ, રિમાર્ક, ઇન્ફોર્મ, એસર્ટ, ડિક્લેર, ઓબ્ઝર્વ, કન્ફેસ, આર્ગ્યુ વગેરે આવી શકે છે. તમે માત્ર સેડ ની જગ્યાએ જો તમે આવું હોય કે આઈ હેવ સીન ધીસ ફિલ્મ એવું તમને ઇન્ફોર્મ કરે છે તો એમ લખી શકો કે આઈ ઇન્ફોર્મડ મીના, એમ લખી શકો. તમે આઈ સ્ટેટ મીના, મેં મીનાને એવું કહ્યું. આઈ રિમાર્ક મીના, એમ પણ તમે કહી શકો. આઈ ઇન્ફોર્મ. વાક્ય આગળનું વાક્ય છે શું દર્શાવે છે, કેવો ભાવ દર્શાવે છે એના આધારે તમારે તમે સ્ટેટ લખી શકો, રિમાર્ક લખી શકો, ઇન્ફોર્મ લખી શકો, એસર્ટ લખી શકો, ડિક્લેર લખી શકો. તમે કઈ જાહેરાત કરતા હોય તો ડિક્લેર લખી શકો. ઓબ્ઝર્વ, તમે કઈ ચકાસણી કરતા હોય તો એ લખી શકો. કન્ફેસ, તમે કઈ પણ એવી કન્ફેશન કરતા હોય, કઈ પણ એવું તમે એવું કઈ પણ કન્ફેસ કરતા હોય ત્યારે, ત્યાર પછી કઈ પણ આર્ગ્યુ દલીલ કરતા હોય ત્યારે તમે આ પ્રકારના વાક્યો, આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ્સ લખી. સેડ ટુ ની જગ્યાએ તમે યા તો સ્ટેટ, રિમાર્ક, ઇન્ફોર્મ, એસર્ટ, ડિક્લેર, ઓબ્ઝર્વ, કન્ફેસ અને આર્ગ્યુ આટલું તમે અહીંયા ટોલ્ડ ની જગ્યાએ લખી શકાય. બરાબર. પછીનું એક્ઝામ્પલ જોઈએ. He said, I have stolen the purse. બરાબર. તો અહીંયા I have stolen the purse આપણે જોયું કે કન્ફેસ, રિમાર્ક, આર્ગ્યુ. તો અહીંયા પોતે કહે છે કે I have stolen, એ કન્ફેસ કરે છે. બરાબર. એ પોતાની ભૂલ છે સુધારે છે, પોતાની ભૂલ વ્યક્ત કરે છે. તો તમે I have stolen the purse પોતાની ભૂલ છે, જાતે પોતે કરેલો ગુનો છે આપણને દેખાડે છે. તમે લખી શકો. જો he said છે તમે એના માટે શું વાપરી શકો? અહીંયા he confessed. જો અહીંયા સેડ છે તો કન્ફેસ્ડ લખવાનું, સેઝ હોય તો કન્ફેસીસ. એમાં એ કાળમાં ભૂલ ના થવી જોઈએ. he confessed that, have છે એનું હેડ થશે. બરાબર. he confessed that, I ની જગ્યાએ આપણે શું લખીશું? he લખીશું. બરાબર. he confessed that he had stolen the purse.
તેણે એવું કન્ફેસ કર્યું અથવા તેણે એવું માની લીધું કે તેણે પર્સ ચોર્યું છે. સ્ટીલ એટલે ચોરવું, બરાબર. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. અહીંયા આપણે ક્રિયાપદનું ભૂતપૃદનનું રૂપ લખીશું. શું કામ? કેમ કે આખું આ વાક્ય છે શું છે? વાક્ય છે પૂર્ણ વર્તમાન છે. આપણે તેમાં બદલ્યું પૂર્ણ ભૂતકાળમાં બદલ્યું. આપણે નિયમ ગઈકાલનો યાદ હોવો જોઈએ કે પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળમાં જશે. સમજ પડી? ત્યાર પછી he said to the policeman, I have sold the ornaments to the jeweler. He said to the policeman, તેણે પોલીસમેન ને કહ્યું, I have sold. sold એટલે વેચી નાખવું. the ornaments to the jeweler. મેં જે જ્વેલર એટલે કે જે દાગીના બનાવનાર છે, જે સોની છે, એ સોનીને મેં બધા જ ઓર્નામેન્ટ્સ એટલે કે જે ઓર્નામેન્ટ્સ એટલે જે પણ ઘરેણા છે એ મેં વેચી નાખ્યા છે. વાક્ય શેમાં છે? આઈ હેવ સોલ્ડ. વાક્ય પૂર્ણ વર્તમાન કાળ છે, વાક્ય પૂર્ણ ભૂતકાળમાં જશે. અને અહીંયા સેડ ટુ ધ પોલીસ છે એની જગ્યાએ તમે લખી શકો ઇન્ફોર્મ્ડ. બરાબર, ઇન્ફોર્મ્ડ શબ્દ લખી શકો. હી ઇન્ફોર્મ ધ પોલીસમેન ધેટ. કોણ છે? હી જ કે છે, પોતે જે હી છે પોતે જ કે છે કે આઈ એટલે કે હી હેડ સોલ્ડ ધ ઓર્નામેન્ટ્સ ટુ ધ જ્વેલર. બરાબર, આ રીતે વાક્ય બદલશે. આઈ હોપ કે તમે સમજી ગયા છો, સમજી રહ્યા છો. હું એવી આશા રાખું છું કે તમે બહુ સારી રીતે સમજી રહ્યા છો. બરાબર, થોડું બધું કન્ટેન્ટ છે એટલે હું થોડું ઝડપથી જઈ રહી છું. પરીક્ષાઓ નજીક આવી રહી છે એટલે આ કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને આપણે જેટલું બને મેક્સિમમ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યાર પછી ત્રીજો નિયમ છે કે રિપોર્ટિંગ સ્પીચમાં આપેલ ટુ જે નીકળી જાય છે. રિપોર્ટિંગ સ્પીચ એટલે કયું? સેડ ટુ. બરાબર, આ જે સેડ ટુ છે, ટુ હંમેશા નીકળી જાય છે. આપણે આગળ વાત કરી કે સેડ છે એનું આપણે સેડ ટુ છે એનું આપણે ટોલ્ડ કર્યું. તો સેડ ટુ છે એનું આપણે સેડ ટુ ની અંદરનો જે ટુ છે એ આપણે બાકાત કરીએ છીએ, કાઢીએ છીએ. જોયું છે ને અહીંયા સેડ ટુ છે એનું આપણે ખાલી ઇન્ફોર્મ્ડ લખશું. સેડ અહીંયા સેડ ટુ ક્યારે આવશે? જ્યારે બોલનાર અને સાંભળનાર બંને મોજૂદ હશે ત્યારે. સેડ ટુ છે આપણે શું કરી નાખીએ? ટુ છે આપણે કાઢી નાખીએ છીએ. આ વિધાન વાક્યનો નિયમ. બરાબર, ત્યાર પછીનો નિયમ રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચમાં જોડવા માટે સંયોજક તરીકે કોનો ઉપયોગ થાય છે? ધેટ નો ઉપયોગ થાય છે. તમે દરેક વાક્યમાં જોશો સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ થયો છે. તમે આ વાક્ય જુઓ કે પછી આ વાક્ય જુઓ, દરેક વાક્યમાં અહીંયા શું થશે કે જે પણ રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચ, આ રિપોર્ટિંગ સ્પીચ છે, થોડું આપણે સાફ સફાઈ કરી દઈએ એટલે સારું લાગે. બરાબર, હવે જોઈએ આ છે શું છે? આ છે રિપોર્ટિંગ સ્પીચ છે. રિપોર્ટિંગ સ્પીચ છે અને આ છે રિપોર્ટેડ સ્પીચ છે. આ રિપોર્ટિંગ છે જે રિપોર્ટ કરી રહ્યું છે તે, અને આ રિપોર્ટેડ જે રિપોર્ટ થઈ ગયું છે, જે વાત થઈ ગઈ છે એના વિશેની વાત. તો રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટિંગ સ્પીચ અને આ છે રિપોર્ટેડ સ્પીચ છે, એ બંનેને જોડવા માટે આપણે શું કયા કન્જક્શન નો ઉપયોગ કરીએ છીએ? ધેટ નો ઉપયોગ કરીએ છીએ. તો આ હતો આ નિયમ. બરાબર, જોઈએ આગળ. તો આ હતા દરેક નિયમો. એ કયા કયા હતા? એ બધા જ આ પાંચે આ ચાર નિયમો છે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યમાં છે. પેલું વિધાન વાક્ય સેઝ, સેઝ, સેડ હોય તો ટેલ, ટેલ્સ અને ટોલ્ડ કરવાનું. ત્યાર પછી રિપોર્ટિંગ સ્પીચમાં જે વિગત છે વિગતને અનુલક્ષીને સ્ટેટ, ઇન્ફોર્મ, આર્ગ્યુ કે પછી કન્ફેસ એવું લખવાનું. બરાબર, અને જો પછી ત્રીજો નિયમ એ છે કે જે પણ રિપોર્ટિંગ સ્પીચમાં ટુ આવે છે ટુ કાઢી નાખીએ છીએ આપણે અને સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કરીએ છીએ. આ આટલા ચાર નિયમો છે. તેના છે એ ચાર નિયમો છે એ એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યના છે. હવે પછીના જે સેન્ટેન્સ આવે છે એ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો છે તમને ખબર છે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે. એક છે એ યસ નો વાળા ક્વેશ્ચન આન્સર હોય છે અને એક છે એ WH ક્વેશ્ચન હોય છે. WH ક્વેશ્ચન તમે ખબર જ છે કયા છે. સૌથી પહેલા આપણે જે જોઈએ એ છે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યમાં ખાસ કરીને યસ નો ટાઈપ વાક્યો છે એને આપણે એનું આપણે જોઈએ. તો યસ નો ટાઈપ ક્વેશ્ચન છે પ્રશ્નાર્થમાં પણ બે પ્રકાર છે. એ જોયા તમે કે જેનો જવાબ હા કે નામાં આપી શકાય તેવા પ્રશ્નો છે. આવા પ્રશ્નોની શરૂઆત સહાયક ક્રિયાપદથી જ થાય છે. જે પ્રશ્ન બે પ્રકારના છે, એક WH ક્વેશ્ચન વાળા છે એ અને એક યસ નો વાળા છે એ.
અને યસ નો વાળા છે એ કઈ રીતે ઓળખી શકાશે? તો એની શરૂઆત હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે સહાયકારક ક્રિયાપદ થી જ થશે. જો એક્ઝામ્પલ જોઈએ તો ડુ યુ નો હર, અહીંયા ડુ યુ નો હર માં ડુ છે સહાયકારક ક્રિયાપદ છે, હેવ છે સહાયકારક ક્રિયાપદ છે, આપણે આગળ શીખ્યા છે બરાબર. તો એમ ઇઝ આર, વોઝ વેર, ડુ ડઝ ડીડ, હેવ હેઝ હેડ, આ બધા જ છે સહાયકારક ક્રિયાપદ બરાબર. આ સહાયકારક ક્રિયાપદ જ્યારે આગળ હોય અને જે પ્રશ્નનો જવાબ હા અથવા ના થી આવતો હોય એવા પ્રશ્નો છે એને આમ તો ઉલટ પ્રશ્નો કહેવાય. ઉલટ પ્રશ્નો એટલે જેનો જવાબ હા કે ના માં આવે છે એવા ઉલટ પ્રશ્નો કહી શકાય બરાબર. તો આ જે છે એ એક પ્રશ્નો પ્રકાર છે. ડુ યુ નો હર, તારો જવાબ આવશે હા અથવા ના. યસ આઈ નો હર અથવા તો નો આઈ ડોન્ટ નો હર. તો એની શરૂઆત શેનાથી થાય છે? હંમેશા સહાયકારક ક્રિયાપદથી. બીજો પ્રશ્ન એ છે હેઝ શી કમ્પ્લીટેડ હર એક્સરસાઇઝીસ, શું તેણીએ પોતાનું કામ છે અથવા તો પોતાનો જે ટાસ્ક છે પૂરો કર્યો છે? તેનો જવાબ પણ હા કે નામાં હશે બરાબર. તો આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને શું કહેવાય છે? યસ નો ટાઈપ ક્વેશ્ચન બરાબર. યસ નો ટાઈપ ક્વેશ્ચન ની ઓળખાણ કઈ રીતે થાય છે? કે હંમેશા એની શરૂઆત છે સહાયક ક્રિયાપદથી થાય છે. ડુ ડઝ, હેવ હેઝ, વિલ શેલ, વોઝ વેર, એમ ઇઝ આર એ શરૂઆતમાં આપ્યા બરાબર. એ સહાયકારક ક્રિયાપદથી એની શરૂઆત થાય છે. અને જો મોડલ ઓક્સિલરી હોય તો કુડ, વુડ, મે, માઇટ, મસ્ટ આનાથી શરૂઆત થાય બરાબર. તો ડુ યુ નો હર અને હેઝ શી કમ્પ્લીટેડ હર વર્ક આ બંને છે એ કેવા છે? યસ નો ટાઈપ ક્વેશ્ચન આન્સર છે. તો જો આમાં સંયોજક તરીકે જો યસ નો ટાઈપ ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે કોનો ઉપયોગ થશે? ઇફ નો ઉપયોગ થશે અથવા તો વેધર નો ઉપયોગ થશે. કાં તો તમે અહીંયા સંયોજક તરીકે જે આપણે ધેટ નો ઉપયોગ કરતા હતા ને ત્યાં આપણે શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ નો ઉપયોગ કરવાનો છે અથવા તો વેધર નો ઉપયોગ કરવાનો. તમે કાં તો ઇફ નો ઉપયોગ કરી શકો અથવા તો વેધર નો ઉપયોગ કરી શકો. એને આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. જોઈએ એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. જેક આસ્ક્ડ હિઝ બ્રધર, જેકે પોતાના ભાઈને પૂછ્યું. શું પૂછ્યું? હેવ યુ સીન માય પેન? તો જેકે પોતાના ભાઈને પૂછ્યું છે કે તે મારી પેન જોઈ? આપણે આ છે હેવ કાઢી નાખીએ કારણ કે બે વાર હેવ લખાઈ ગયું છે. હેવ યુ સીન માય પેન? જેકે પોતાના ભાઈને પૂછ્યું હેવ યુ સીન માય પેન? આપણે ખબર કેમ પડે કે યસ નો ટાઈપ ક્વેશ્ચન છે, જવાબ આવશે હા મેં જોઈ છે અથવા ના મેં નથી. અને અહીંયા સહાયકારક ક્રિયાપદની શરૂઆત છે બરાબર. તો આનો જો પ્રશ્નાર્થ તમારે સોરી આનો આપણે ઇનડાયરેક્ટ કરવું હોય તો અહીંયા સંયોજક તરીકે યા તો આપણે ઇફ મૂકીશું અથવા તો વેધર મૂકીશું બરાબર. તો જોઈએ જેક આસ્ક્ડ હિઝ બ્રધર ઇફ હી હેડ સીન હિઝ પેન બરાબર. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. આ પ્રશ્નાર્થ વાક્યને આપણે શેમાં કરીશું? સાદા વાક્યમાં બદલીશું. અને પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય છે કે સહાયકારક ક્રિયાપદ હેવ હોય છે. અહીંયા હેવ છે, હેવ યુ છે બરાબર. અને V3 છે. તો આપણે જો સાદું વાક્ય કરવું હશે તો શું કરવું પડશે? પહેલા સબ્જેક્ટ જોશે. સબ્જેક્ટ કોણ છે? અહીંયા યુ બરાબર. પછી આપણે સહાયકારક અથવા તો વી જોશે, V3 જોશે અને પછી ઓબ્જેક્ટ જોશે. આ વસ્તુ આપણે જોશે તો આપણે આને શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય છે અને સાદા વાક્યમાં બદલવા. સાદા વાક્યમાં બદલવા માટે પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ હોવું જોઈએ. તો અહીંયા આપણે એ જ કર્યું છે. જુઓ હેવ યુ સીન માય પેન ની જગ્યાએ ઇફ હી હેડ સીન હિઝ પેન બરાબર. આપણે એમ નથી લખ્યું ઇફ હેડ હી સીન હિઝ પેન, એવું લખ્યું નથી. આપણે શું લખ્યું છે? ઇફ હી હેડ સીન હિઝ પેન. આ રીતે આપણે વિધાન વાક્યમાં વાક્ય બદલીશું. પ્રશ્નાર્થનો પ્રશ્નાર્થ રાખીશું નહીં અને સાથે સાથે જે ક્વેશ્ચન માર્ક છે એ પણ આપણે કાઢી નાખીશું. સમજ પડી વિદ્યાર્થીઓ કે કઈ રીતે આપણે ફેરફાર કરીએ છીએ? ઇફ એવું કંજક્શન મૂકીશું યા તો ઇફ કંજક્શન મૂકીશું અથવા તો વેધર કંજક્શન મૂકીશું અને વાક્ય છે એ વિધાન વાક્યમાં બદલીશું. એનું એ જ વાક્ય આપણે વેધર સાથે લખ્યું છે. જુઓ જેક આસ્ક્ડ હિઝ બ્રધર વેધર હી હેડ સીન હિઝ પેન. હવે આપણે તમને એમ થતું હશે કે પ્રશ્નાર્થ કાઢી નાખીશું તો ખબર કેમ પડશે કે આ વાક્ય પ્રશ્નાર્થ છે? અહીંથી ખબર પડશે. આ ઇફ છે અને વેધર છે એનાથી ખબર પડશે. ઇફ અથવા વેધર થી ખબર પડશે કે આ કઈ રીતે થયું. તો અહીંયા ઇફ અથવા વેધર થી ખ્યાલ આવે છે કે આ વાક્ય છે
કેવું છે, પ્રશ્નાર્થ છે કે હકાર છે કે વિધાન વાક્ય છે કે શું છે? જો વિધાન વાક્ય હોત તો ધેટ કન્જક્શન હોત, બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કન્જક્શન કોણ હશે? ઇફ અથવા તો વેધર. પણ કેવા પ્રશ્નાર્થ વાક્ય? જે યસ નો ટાઈપ ક્વેશ્ચન આન્સર હશે એમાં ઇફ અથવા વેધર આવશે, બરાબર. આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. હવે આગળ જોઈએ. એક પ્રશ્નના આપણે પ્રશ્નનો એક પ્રકાર જોયો કે યસ નો ટાઈપ ક્વેશ્ચન, પણ હવે બીજા પ્રશ્નનો પ્રકાર છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન કયા કયા છે? તો કે WH ક્વેશ્ચન છે કયા કયા છે? તો કે એવા પ્રશ્નો કે જેની શરૂઆત WH વર્ડ થી થાય છે. આવા શબ્દો છે who, whom, whose, when, where, why, what, which અને how. આ બધા જે છે તમને ખબર છે WH ક્વેશ્ચન તમે બહુ નાનપણથી શીખતા, 8મા ધોરણથી WH ક્વેશ્ચન આવે જ છે. તો જે પ્રશ્નની શરૂઆત છે એ WH થી થતી. તમે જુઓ છો અહીંયા કે દરેક પ્રશ્નની શરૂઆત છે WH થી થાય છે. દેખાય છે ને? આ છે WH, આ whom માં WH, whose માં WH, when માં WH, where માં WH, why માં, what માં, which માં. હવે તમને એમ થાય કે how માં તો નથી, આ રહ્યું W અને H, બરાબર. how many, how much, આ બધું છે એ પણ WH ક્વેશ્ચન ની અંદર ઇન્ક્લુડ થયેલું છે. તો તમને who, whom, whose, when, where, why, what, which અને how આ જે WH ક્વેશ્ચન છે એવા પ્રકારના જો પ્રશ્ન હોય તો આપણે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કઈ રીતે કરીશું, બરાબર, એ જોવાનું રહેશે. તો who, whom, whose, when, where, why, what, which અને how વગેરે આવા પ્રકારના જવાબ હા કે નામાં આપી શકાતા નથી. આવા પ્રકારના પ્રશ્નો છે એના જવાબ હા કે નામાં આપી શકાતા નથી. શું કામે? કારણ કે who છે કોઈ પણ કરતા જાણવા માટે, whom છે એ કોઈ પણ સંબંધ જાણવા માટે, whose છે એ પણ કોઈ વસ્તુ કે વ્યક્તિનો સંબંધ જાણવા માટે, ત્યાર પછી when છે એ સમય જાણવા માટે, where છે જગ્યા જાણવા માટે, why છે કારણ જાણવા માટે, what છે કર્મ જાણવા માટે, which છે એ કઈ પણ વસ્તુનું નામ જાણવા માટે, કઈ પણ વસ્તુ છે કે કઈ પણ પ્રાણી છે એના વિશે જાણવા માટે, અથવા how છે એ કેવી રીતે એવું પૂછે છે. તો એ how છે કોઈ પણ પદ્ધતિ જાણવા માટે તમને પ્રશ્ન પૂછાતો હોય તો એનો જવાબ ક્યારે હા કે નામાં હોય જ ના. તો એવા પ્રકારના પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે આપણે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું કરીએ છીએ? બહુ ઈઝી છે મિત્રો, બહુ યાદ રહેશે તમને સારી રીતે તમે સમજી જશો. જોઈએ આપણે એક્ઝામ્પલ. Why did you not attend the class yesterday? આ શું છે? Why did you not attend the class yesterday? આ છે WH ક્વેશ્ચન. તમે ગઈકાલે ક્લાસ કેમ અટેન્ડ નહોતો કર્યો? ગઈકાલે તમે ક્લાસમાં કેમ નહોતા? એવું પૂછે, બરાબર. ભૈયા why છે શું દર્શાવે છે? why છે એ તમને કારણ દર્શાવવા, કારણ આપવાનું છે કે હું તો બીમાર હતો એટલે નહોતો, બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ? કારણ દર્શાવીએ છીએ. તો why છે કારણ પૂછે છે આપણને. એવી જ રીતે when will you finish the work? તમે તમારું કામ ક્યારે પૂરું કરશો? મેં હમણાં જ આગળ વાત કરી કે when છે એ સમય દર્શાવવા માટે, તમે તમારું કામ ક્યારે પૂરું કરશો? 4 દિવસે, 5 દિવસે, આજે, આવતીકાલે, ગઈકાલે. સોરી, ગઈકાલે તો ના જ કરાય ને. આજે પૂછે તો આવતીકાલે થઈ જતું હશે, તો આજે ના આજે થઈ જતું હશે. તો અહીંયા આ બધા જે પ્રશ્નો છે એ આ રીતે પૂછાય છે. આનો જવાબ આપણે યસ કે નો આપી શકીએ છીએ. આવું પૂછે કે why did you not attend the class yesterday? Yes. Yes, I did. એવું કહી શકાય? ના, તો વાક્ય ખોટું પડે. એવી જ રીતે when will you finish the work? એવું જો પૂછ્યું હોય તો એનો જવાબ પણ યસ કે નો માં આવતો નથી. જો આવા પ્રશ્નો હોય તો એનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ રીતે કરીએ જોઈએ. રિપોર્ટિંગ વર્બ તરીકે ask, inquire, want to know એવા શબ્દો આવી શકે. જ્યારે પણ તમે આવા પ્રકારના WH ક્વેશ્ચન વાળા વાક્યો છે એનું ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ કરતા હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ગઈકાલે હમણાં આપણે જોયું કે said છે એનું આપણે informed લખ્યું, બરાબર. તો અહીંયા આપણે એની જગ્યાએ શું લખી શકીએ? ask લખી શકીએ, inquire લખી શકીએ અથવા તો want to know એવું લખી શકાય. એક્ઝામ્પલ જોઈએ. The policeman asked him, what is your name? પોલીસમેને તેમને પૂછ્યું, તેને પૂછ્યું, he મતલબ પુરુષ તેને પૂછ્યું, what is your name? હવે અહીંયા વાક્ય છે એ તમારે ભલે આ વાક્ય છે શેમાં છે? આ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં છે, પણ તમારે એને વિધાન વાક્યમાં બદલવાનું છે, બરાબર. કઈ રીતે બદલીશું જોઈએ. The policeman asked him. હવે અહીંયા સંયોજક તરીકે બહુ ઈઝી છે. અહીંયા સંયોજક તરીકે ધેટ ને ઇફ ને વેધર ને યાદ જ નથી રાખવાના. અહીંયા જે પ્રશ્ન છે એને જ આપણે સંયોજક બનાવી દઈએ, બરાબર. તો અહીંયા શું કરીએ છીએ કે જે પણ સંયોજક છે
જે પણ પ્રશ્નાર્થ વાક્ય છે, જે પ્રશ્ન WH ક્વેશ્ચન વાળો જે શબ્દ છે એને જ આપણે સંયોજક રાખી દઈએ છીએ. વોટ હિઝ નેમ વોઝ. ખબર કેમ પડે? અહીંયા હિઝ છે એ કોને પૂછે છે? તેને પૂછે છે ને. હિમ છે તેનું હિઝ થશે, બરાબર. તો વોટ નું વોટ રાખીશું. સૌથી પહેલા આપણે કર્તા લઈશું. કઈ પણ વાક્ય છે એ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો કર્તા છે પેલા સહાયકારક ક્રિયાપદ અને પછી કર્તા, બરાબર. પણ જો વિધાન વાક્ય હોય તો કર્તા પછી ક્રિયાપદ આવે, બરાબર. તો કર્તા પછી ક્રિયાપદ આપણે અહીંયા લઈએ છીએ કે આ રહ્યો કર્તા અને આ રહ્યું ક્રિયા. વોટ હિઝ નેમ વોઝ. આ રીતે વાક્ય બદલે છે. ધ પોલીસમેન, પોલીસમેને પૂછ્યું કે તારું નામ શું છે? તો અહીંયા પોલીસમેને પૂછ્યું કે તેનું નામ શું હતું. કારનો પણ આપણે ધ્યાન રાખવાનું. ઇઝ નું આપણે વોઝ કર્યું, બરાબર. આવી માઇન્યુટ ચેન્જીસ છે આપણે કરતા રહેવા પડશે, યાદ રાખવા પડશે, તો જ આપણે કરી શકીએ. અને આમાં મેઇન એક જ વસ્તુની જરૂર છે, પ્રેક્ટિસ. તમે ઘરે બેઠા થોડા 5-5 વાક્યો છે એ પ્રેક્ટિસ માટે જો તમે લો તો તમે આસાનીથી યાદ રાખી શકો, બરાબર. તો આ છે WH ક્વેશ્ચનમાં આપણે એક એક્ઝામ્પલ જોયું. હજી બી આપણે એક્ઝામ્પલ જોઈએ. નિયમ શું છે? અહીં જો WH વર્ડ ક્વેશ્ચન હોય તો જે તે WH વર્ડ છે એ જ સંયોજક તરીકે આવે. હમણાં આપણે જોયું ને કે વોટ છે એ જ સંયોજક બની ગયું. તો WH વર્ડ સંયોજક તરીકે આવે છે ને, વધારાનું સંયોજક મૂકવાની જરૂર નથી. અને પ્રશ્ન વાક્ય છે ને તેમાં બદલવાનું છે, વિધાન વાક્યમાં બદલવાનું છે. પ્રશ્ન વાક્યને તમારે વિધાન વાક્ય એટલે કે હકાર વાક્યમાં બદલી નાખવાનું છે, અથવા તો સ્ટેટમેન્ટમાં બદલવાનું. તો હજુ એક એક્ઝામ્પલ છે, જોઈએ. The old man asked him. The old man એટલે કે એક વૃદ્ધ માણસ છે તેને પૂછ્યું, where is the post office? એક વૃદ્ધ માણસે પૂછ્યું કે પોસ્ટ ઓફિસ ક્યાં છે? Where is the post office? તો જો એને તમે ઇનડાયરેક્ટ કરવા જાઓ તો તમારે શું લખવાનું છે? The old man asked him. અહીંયા આપણે અહીંયા જે સંયોજક ધેટ, ઇફ કે વેધર લખવાનું નથી. આ જે WH ક્વેશ્ચન છે એને જ આપણે સંયોજક તરીકે વાપરવાનો છે, બરાબર. The old man asked him where the post office was. બરાબર. અહીંયા is નો આપણે વોઝ કરીએ છીએ. આ વાક્ય છે શેમાં છે? વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં છે. આપણે હકારમાં બદલે. પ્રશ્નાર્થ વાક્યમાં રચના શું હોય છે? પ્રશ્નાર્થ વાક્યમાં રચના છે સહાયકારક ક્રિયાપદ હોય છે પહેલા, પછી કર્તા હોય છે અને પછી ક્રિયાપદ હોય છે અને પછી કર્મ હોય અને પછી શું હોય છે? મુખ્ય ક્વેશ્ચન. આ જે છે શું છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે સાદું વાક્ય જો કરવું હોય તો શું થશે? કર્તા આગળ હોય, પછી ક્રિયાપદ હોય, અથવા તમે સહાયકારક ક્રિયાપદ પણ લઈ શકો. સહાયકારક ક્રિયાપદ હોય, પછી ક્રિયાપદ હોય, પછી કર્મ હોય અને પછી ફૂલ સ્ટોપ. બરાબર. આ જે છે એ શું છે? આ છે એ સામાન્ય વાક્ય છે અથવા તો વિધાન વાક્ય. ફેર પડ્યો શું છે? કર્તાને આપણે આગળ લઈ ગયા, બરાબર. કર્તાને આગળ લઈ ગયા અને સહાયકારક ક્રિયાપદને વચ્ચે. ખાલી આટલો જ ફેરફાર કર્યો છે. આને અહીંયા અને અહીંયા, એવી જ રીતે આને અહીંયા છે અને આને એ સહાયકારક ક્રિયાપદ આગળ અને પછી કરતા હોય. શેમાં? પ્રશ્નાર્થ વાક્યમાં. અને વિધાન વાક્યમાં કરતા આગળ છે અને પછી ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ અને પછી કર્મ હોય. અહીંયા પણ એ છે કે વેર ઇઝ ધ પોસ્ટ ઓફિસ? પોસ્ટ ઓફિસ ક્યાં છે? તો કે વેર ધ પોસ્ટ ઓફિસ વોઝ. બરાબર. આપણે પ્રશ્નાર્થ વાક્યને શેમાં બદલ્યું છે? વિધાન વાક્યમાં બદલેલું છે. આટલી વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે મિત્રો, નહીતર આપણે ભૂલતા જઈશું તો ઘણું બધું ભૂલી જઈશું. રેગ્યુલરલી પ્રેક્ટિસ કરતા રહેવી પડશે, બરાબર, કે જેનાથી આપણે સારી રીતે સમજી શકીએ. ત્યાર પછી આપણે આવતીકાલે
જે જોઈશું એ હશે કદાચ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ હશે. અને ઇમ્પરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ આ બંને સેન્ટેન્સ આપણે આવતીકાલે શીખવાના રહેશે. દરેક વિદ્યાર્થીઓ અહીંયા જેટલું શીખ્યા છે અત્યારે એ બધી જ વસ્તુ છે એ ફરી વખત પ્રેક્ટિસ કરશે કે જેનાથી એમને જે પોતાનું જ્ઞાન છે એ દ્રઢ થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે જોડાયા છે દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ખૂબ ધ્યાનપૂર્વક બધી વસ્તુ સાંભળી અને સમજ્યા. દરેક વિદ્યાર્થીઓના જે મિત્રો છે એમને પણ ખાસ કહો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવો મહત્વનો ટોપિક છે ચાલી રહ્યો છે શીખવા માટે તત્પર થઈ અને રેગ્યુલરલી જોડાય. તો દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ગુજરાત વર્ચ્યુઅલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એવરીવન. વી વિલ મીટ ટુમોરો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.